ભારતરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઇતિહાસમાં પ્રથમવાર આપના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તુરી બારોટ સમાજનો માતૃપિતૃ વંદના ભીમ ડાયરો તથા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। આપણું બંધારણ જે દેશના દરેક નાગરિક માટે ધર્મગ્રંથ સમાન છે, તેમાં ડોક્ટર બાબા સાહેબે સૌને એક સંગઠિત અને શિક્ષિત બનીને વિકાસ માટેનું દિશાદર્શન આપ્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તુરી બારોટ સમાજે એક તરફ કલા સાધના કરી છે તો બીજી તરફ ઘણા પરિવારોને ચોપડે રાખવાનું ઇતિહાસ સંવર્ધનનું કાર્ય પણ કર્યું છે। આપણે સૌ વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રવંદનાનો સંકલ્પ લઈએ, એ જ બાબા સાહેબને આપેલી સાચી અંજલિ છે। તુરી સમાજનું બાળક રડતું હોય તો એના રડવામાં પણ રાગ હોય, આ કહેવત કલા પ્રત્યે તુરી બારોટ સમાજની સાધના અને સમર્પણ દર્શાવે છે। વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનશ્રીએ આપેલા નવ સંકલ્પો સાકાર કરવા માટે પ્રતિબદ્ધ થવા આહવાન। જોરદાર તાલીઓના ગુજારા છે તેના પાર્ટીના જયનાથી ગુજરાતના ભૂતપૂર્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવકારીએ છીએ। ભારત માતા કી વંદે, જય ભીમ। જોરદાર તાલીઓ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારે છે, ખૂબ ખૂબ આભાર। તુરી બારોટ સમાજ સેવા સંઘ ગાંધીનગર ગુજરાત દ્વારા ભારત રત્ન શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિએ માતૃપિતૃ વંદના કાર્યક્રમ, ભીમ ડાયરો અને ત્રિવેણી સંગમમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે। કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યા છે, ત્યારે આપનું ફુલહાર અને મોમેન્ટો દ્વારા અભિવાદન કરવા માટે પ્રમુખ શ્રી ડોક્ટર શૈલેષભાઈ તુરી અને ભૂતપૂર્વ પ્રમુખ શ્રી આર એમ જાદવ સાહેબને વિનંતી કરું છું। માનનીય મુખ્યમંત્રીશ્રીનું આપણે સૌ અભિવાદન કરીએ છીએ જોરદાર તાળીઓ સાથે। અભિવાદન ત્યાર પછી ધન્યવાદ માનનીય ડોક્ટર શૈલેષભાઈ તુરી સાહેબ અને માનનીય આર એમ જાદવ સાહેબ અભિવાદન કરશે। શ્રી ભાવેશકુમાર સોલંકી, શ્રી કમલેશ બારોટ, શ્રી જગદીશ જાદવ, શ્રી દીક્ષિત સાધુ અને શ્રી રાજેશ મુડઠિયા। જેમના નામ બોલું એમને ઝડપથી આ બાજુથી આવવાનું છે અને સામેની બાજુથી ઉતરવાનું છે। રાકેશભાઈ, કમાન્ડો સાહેબ આપ ધ્યાન આપજો। શ્રી ભાવેશકુમાર સોલંકી, કમલેશભાઈ બારોટ, શ્રી જગદીશભાઈ જાદવ, શ્રી દીક્ષિત સાધુ અને શ્રી રાજેશ મુડેટિયા મને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે। આપણે ખૂબ ઝડપથી પસાર થઈએ। શ્રી ગાંધીનગર જિલ્લાના પ્રતિનિધિઓ ઝડપથી મંચ પર આવશે। શ્રી વિશાલ જાદવ, શ્રી જેટી બારોટ, શ્રી શૈલેષ જાદવ, શ્રી પ્રવીણભાઈ બારોટ, શ્રી રવિરાજ સોલંકી, શ્રી અનિલભાઈ શ્રીમાળી। આપ મહાનુભાવને વિનંતી છે મંચ પર પધારી માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશો। ગાંધીનગર જિલ્લાના પ્રતિનિધિઓ મંચ પર આવશે। શ્રી વિશાલ જાદવ, શ્રી જેટી બારોટ, શૈલેષ જાદવ, શ્રી પ્રવીણભાઈ બારોટ, શ્રી રવિરાજ સોલંકી, શ્રી અનિલભાઈ શ્રીમાળી। સન્માન કર્યા પછી આપણે સામેની બાજુથી પસાર થઈએ, સામેની બાજુથી પસાર થઈશું। માન્ય મુખ્યમંત્રીશ્રીનું સોલ અને મોમેન્ટોથી અભિવાદન અમદાવાદ અને મહેસાણા જિલ્લાના પ્રતિનિધિઓ કરશે। શ્રી દેવેન્દ્રભાઈ ચૌહાણ, શ્રી મહેશભાઈ પરમાર, શ્રી બિપિનભાઈ ચૌહાણ, શ્રી રણજીતસિંહ એસ નાયક, શ્રી વિમલભાઈ બારોટ, શ્રી જગદીશભાઈ સામડિયા, શ્રી સંજયભાઈ સામડિયા, શ્રી રિંકુભાઈ ડેરિયા, દીપકભાઈ જાદવ, અરવિંદભાઈ નાયક, વિસનગર રમેશભાઈ નાયક, ગૌરવ નાયક અને પંકજ નાયક, અમદાવાદ અને મહેસાણા। ત્યાર પછી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિઓ તૈયાર રહેશે। શ્રી ગૌતમભાઈ પરમાર, શ્રી અમિતભાઈ પરમાર, શ્રી રાજેશભાઈ જાદવ, શ્રી મહેશભાઈ તુરી, શ્રી હરેશભાઈ નાયક, શ્રી કિરણભાઈ તુરી। ટીમ વાઇઝ આપણે જઈએ, દરેક જિલ્લાની ટીમ અલગ અલગ પહોંચે એવી વિનંતી। જેમના નામ બોલાય ટીમ એક સાથે જશે। શ્રી સુરેશભાઈ જાદવ, શ્રી પ્રકાશભાઈ બારોટ, શ્રી વિનોદચંદ્ર બારોટ, શ્રી ચંદુભાઈ બારોટ, શ્રી ગોદડભાઈ બારોટ। સામેથી પસાર થયા બાબુલભાઈ, આપ અમદાવાદ મહેસાણા, અમદાવાદ, ત્યાર પછી મહેસાણા, ત્યાર પછી પાટણ, ત્યાર પછી બનાસકાંઠા। તાળીઓની ગુંજારાઓ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન। સામે પાટણ અને બનાસકાંઠા। સાલથી અભિવાદન કરી દઈશું। ઝડપથી આપણે પધારીએ। ટીમ પાટણ, બનાસકાંઠા, ત્યાર પછી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિઓ।
શ્રી ભરતભાઈ જાદવ, શ્રી બાબુભાઈ જાદવ, શ્રી કલ્પેશભાઈ સાબલવાડ, દિનેશભાઈ બેરણા, ભરતભાઈ બારોટ ચાંદરણી, દીપકભાઈ બારોટ લોલાસણ, રાકેશભાઈ બારોટ, શ્રી કનુભાઈ જાદવ, શ્રી સંજયભાઈ બારોટ. સાબરકાંઠા અને અરવલ્લી. પહેલા બનાસકાંઠાના પ્રતિનિધિઓ સુરેશભાઈ જાદવ, પ્રકાશભાઈ, વિનોદભાઈ, ચંદુભાઈ અને કુદળભાઈ અને વિજયભાઈ. સાબરકાંઠા અને અરવલ્લી ટીમ ભરતભાઈ જાદવ, બાબુભાઈ, કલ્પેશભાઈ, દિનેશભાઈ, ભરતભાઈ, દીપકભાઈ, રાકેશભાઈ, કનુભાઈ અને સંજયભાઈ. અને પછી પંચમહાલ અને રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ રાજકોટથી ચિરાગભાઈ બારોટ અને શ્રી દિનેશભાઈ બારોટ. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિઓ. ત્યાર પછી પંચમહાલ અને રાજકોટ જિલ્લામાંથી ચિરાગભાઈ અને દિનેશભાઈ રાજકોટ. બે જ બાકી છે. કચ્છ, વઢિયાર, બોટાદ, અમરેલી, ભાવનગર જિલ્લાના પ્રતિનિધિઓ કોઈ હાજર? ભારતીય જનતા પાર્ટીના આગેવાનો શ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી ભરતભાઈ જાદવ, નરેશભાઈ બારોટ, વિશાલ રાઠોડ, સંજયભાઈ અને રમેશભાઈ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. જોરદાર તાળીઓની ગુંજારો સાથે માનનીય જલ્દી જાઓ ને શૈલેષભાઈ, જાઓ જલ્દી ફટાફટ. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રીશ્રી અને સૌ સન્માન માટે. કચ્છ વઢિયારના પંથકમાંથી કોઈ હાજર નથી. બોટાદ, અમરેલી, ભાવનગર. ઓકે, ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રીશ્રી અને સૌ મહાનુભાવનો હૃદયથી આભાર. સાહેબ, આજનો ઐતિહાસિક દિવસ ભારત રત્ન પરમ શ્રદ્ધેય ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની આજે 134મી જન્મ જયંતિએ પ્રથમવાર આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કોઈ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત છે. આપણા માટે ગૌરવની ક્ષણ છે અને ક્ષણે શબ્દોના ફૂલોથી આવકારવા માટે માન્ય પ્રમુખ શ્રી ડોક્ટર શૈલેષભાઈ તુરી સાહેબને વિનંતી કરું છું. નમસ્કાર. દાદાનું સ્વાગત. સાહેબ, દાદા શબ્દમાં બધું આવી જાય અને એ જ પ્રેમને આશીર્વાદની અપેક્ષા સહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સાહેબ, દાદા એટલે ગુજરાત રાજ્યના મક્કમ, મૃદુ, પ્રેમાળ, સર્વેને સાથે લઈ ચાલનારા, સમગ્ર ગુજરાતને સુશોભિત કરી રહેલા, સમગ્ર ગુજરાતના ભવિષ્યને સુરક્ષિત કરવા કાર્યરત, સમગ્ર ગુજરાતનો આર્થિક, સામાજિક રીતે પાછળ રહી ગયેલા સમાજનું પ્રતિનિધિત્વ આપવા કાર્યરત એવા આપણા સૌના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું તુરી બારોટ સમાજ વતી, તુરી બારોટ સંઘ તરફથી હાર્દિક અભિનંદન, સ્વાગત છે. સાહેબ, અમારા માટે આજે જે પ્રસંગ છે સાહેબ, બાબા સાહેબની જન્મજયંતિ છે અમારી, અને બાબા સાહેબ એટલે અમારા આરાધ્ય દેવ સમકક્ષ એક વ્યક્તિત્વ, અને એ જ દિવસે અમારા આંગણે જે પ્રસંગ છે આજે, 25 વર્ષથી સાહેબ આ પ્રસંગની રાહ જોતા હતા. 25 વર્ષ અમારા વડીલોએ કામ કર્યું, પણ અમે સીએમ, ચીફ મિનિસ્ટર સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજે પ્રથમ વખત તુરી બારોટ સમાજના આંગણે સાહેબ મહેમાન બન્યા છે. એટલે અમારા માટે એક એવો અવસર છે કે દિવાળી પણ કહી શકીએ અને નવું વર્ષ પણ કહી શકીએ. સાહેબ, કૃષ્ણ અને સુદામા સાહેબ મિત્રો હતા. સમય જતાં અલગ થયા, વર્ષો પછી મિલન થયું. કૃષ્ણ દ્વારકાના નાથ બની ગયા, સુદામાજી આર્થિક રીતે પાછળ રહી ગયા. આપશ્રી એટલે ગુજરાતના મુખ્યમંત્રી, અત્યારના બંધારણ દ્વારા ચૂંટાયેલા સર્વ સત્તાધીશ ગુજરાત રાજ્યના વડાશ્રી. તુરી બારોટ સમાજ સાહેબ વર્ષો પહેલા સર્વે ગુજરાતીઓનું મનોરંજન કરતો, ભવાઈ, કલા, સંગીત, બારોટાઈ દ્વારા, અને એ વખતના સત્તાધીશોને પણ અમારો સમાજ સાહેબ પ્રિય હતો. સર્વ સમાજ સાથે અમારી મિત્રતા હતી,
જેમ કૃષ્ણ અને સુદામાની મિત્રતા હોય એમ, કારણ કે એ વખતે સાહેબ ટેલિવિઝન નહોતા, એટલે અમારો સમાજ જ સર્વે સમાજોને મનોરંજન આપવાનું, એમના મોઢા પર, એમના ચહેરા પર હાસ્ય લાવવાનું કામ સાહેબ અમારો સમાજ કરતો. એટલે દરેક સમાજના અમે મિત્ર હતા. તુરી બારોટ સમાજ સમય જતા સાહેબ સુદામાની જેમ, ટેકનોલોજી જેમ વધી એમ અમારો સમાજ પણ પાછળ રહી ગયો અને આર્થિક રીતે ક્યાંક અમે દોડમાં પાછળ છૂટી ગયા. આટલા વર્ષોથી સપનું હતું કે કોઈ મુખ્યમંત્રી શ્રી અમારા મહેમાન બને અને અમને સાંભળે, અમને અમારી પીઠ થાપડે. એ સપનું આપશ્રીએ સાહેબ આજે પૂર્ણ કર્યું છે. અને એ સપનું પૂર્ણ કરવામાં મને માનનીય શ્રી રજનીભાઈ સાહેબનો ખૂબ સહકાર મળ્યો છે, પ્રદેશ મહામંત્રી સાહેબનો, જયરાજસિંહ બાપુનો ખૂબ સહકાર મળ્યો છે, ભરતસિંહ ડાભી સાહેબનો, દરેક રાજકીય આગેવાનોનો મને ખૂબ સહકાર મળ્યો છે સાહેબ. એટલે આજે એમ જોવા જઈએ તો જેમ કૃષ્ણ અને સુદામાનું સાહેબ વર્ષો પછી મિલન થયું હતું, એમ એક સમાજના મિત્રોમાંથી જુદા પડેલા એક મિત્રો આજે ફરી ક્યાંક ને ક્યાંક આપના આવવાથી આપણું મિલન થયું હોય એવી અમારી લાગણી છે સાહેબ. તુરી બારોટ સમાજની સાહેબ આપની સમક્ષ શોર્ટમાં રજૂઆત કરું કે અમારો સમાજ અત્યારે સર આર્થિક રીતે, સામાજિક રીતે અતિ પછાત જાતિમાં આવે છે. જે આપણા રાજ્યની 12 અતિ પછાત જાતિ છે એમાંની એક અમારી જાતિ છે. તુરી બારોટ સમાજ સેવા સંઘ એ અમારા સમાજ વર્ષ 2021માં જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષા પાસ કરી સીધા જ ડીવાયએસપી તરીકે નિમણૂક પામનાર શ્રી ચંદ્રરાજ ભાવેશકુમાર સોલંકી હાલ પોસ્ટેડ એસીપી બરોડા સિટી. જોરદાર તાળીઓ સાથે એમનું અભિવાદન કરશે માનનીય મુખ્યમંત્રી શ્રી. ડોક્ટર શૈલેષભાઈ તુરી સાહેબ પણ 100માંથી 100 જે તે સમયે માર્ક્સ લાવ્યા છે, એટલે પ્રમુખને અભિનંદન, ખૂબ ખૂબ આભાર. સાહેબ 25 વર્ષની રાહ જોવાય, સબરી રામની રાહ જોઈ હતી સમાજમાં, અને આજે માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે આંગણે પધાર્યા છે, એક ઉત્સાહ તુરી બારોટ સમાજમાં જોવાઈ રહ્યો છે, ત્યારે જોરદાર તાળીઓની ગુંજારવ સાથે ગુજરાતના મૃદુ, મક્કમ, સરળ, સનિષ્ઠ અને અજાત શત્રુ મુખ્યમંત્રીને આવકાર્યા છે આપણા પ્રેરક ઉદબોધન માટે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. એક દાડો મીટિંગ ના હોય તારે બધા કંઈક બેસીને એડજસ્ટ કરો ને, કેવી રીતે બેસાય એકબીજા બેસવું એનું. અમુક તો બધી ફિક્સ જ જગ્યા હોય છે ને, ક્યાં ઊભા રહેવું ને કેવી રીતે ઊભા રહેવું. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ અંતર્ગત તુરી બારોટ સમાજ સેવા સંઘ ગુજરાત દ્વારા આયોજિત માતૃપિતૃ વંદના કાર્યક્રમ, ભીમ ડાયરો તથા સન્માન સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પ્રદેશના સહપ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર, સમાજના પ્રમુખ ડૉક્ટર શૈલેષભાઈ તુરી, નિવૃત્ત અધિકારી તથા પૂર્વ પ્રમુખ શ્રી RM જાદવ, નાયબ વિકાસ કમિશનર શ્રી મુકેશભાઈ પરમાર, સમાજના ગૌરવ એવા ડૉક્ટર હર્ષદભાઈ વૈદ, ડૉક્ટર અનિલભાઈ સુથાર, ડૉક્ટર નિપુલભાઈ નાયક, આમંત્રિત સૌ મહાનુભાવો, સમાજના વિવિધ ક્ષેત્રના સૌ અગ્રણીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ સમાજના ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય ભીમ. 3 વસ્તુ અહીંયાથી કીધી છે તો પહેલાં એનું કરી દઈએ એટલે તમને બધાને આનંદ. તમારે જગ્યા તો તમારે શોધી કાઢવી પડે. ગાંધીનગરની પેરીફરીની બહાર છે જ નજીક, એટલે આમ તમારે સેન્ટર ગણાય, કારણ કે અહીંયા કિંમત બહુ વધારે હોય, એટલે એમાં બહુ પડવું નહીં આપણે. જેટલી ઝડપથી તમે જમીન શોધી નાખશો એટલી તમને ઝડપથી અમે આપી દઈશું.
બાકી તો બીજા 2-3 મુદ્દા એમણે કીધા છે કે ભાઈ સમાજ દ્વારા જૂની લુપ્ત થઈ રહી છે, જે ભવેઈના એમના ઉંમરે થઈ હશે, બીજા નવા શીખ્યા છે, નવા કરી રહ્યા છે, એમાં શું કરી શકાય એ તમારા તરફથી કંઈક આયોજન લઈને આવજો, અમારામાંથી કોઈને મળજો તમે, એમાં પણ વિચારીને કંઈક, કારણ કે આપણે તો વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે જેને કોઈ પૂછતુંય નથી એને આપણા મોદી સાહેબ પૂજે છે. એટલે અમે તો એમની પ્રેરણાથી કામ કરી રહ્યા છીએ, એટલે અમારે એમાં કંઈ તમારામાં કમી નહીં આવવા દઈએ. અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેમના યુગ કાર્યને યાદ કરીને તેમની સ્મરણ વંદના કરું છું અને તેમની દિવ્ય ચેતનાને વંદન કરું છું. ડૉક્ટર બાબા સાહેબ આપેલા બંધારણના અંગીકરણને પણ 75 વર્ષ આ વર્ષે થયા છે, એટલે કે એક અર્થમાં આ વર્ષની તેમની જન્મજયંતિ આપણા સૌ માટે વિશેષ અવસર છે. આપણું બંધારણ જે દેશના દરેક નાગરિક માટે ધર્મગ્રંથ ગણાય તેવું છે, તેમાં બાબા સાહેબે સૌને એક બની, સંગઠિત બની, શિક્ષિત બનીને વિકાસ માટેનું દિશાદર્શન આપ્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આપણને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી વિકસિત ભારતની દિશા આપી છે. આજે 134મી આંબેડકર જયંતિએ તુરી બારોટ સમાજ સેવા સંઘના આ આયોજનમાં પણ વડાપ્રધાનશ્રીનો મંત્ર સાકાર થયો છે. મને જાણવા આવ્યું છે કે છેલ્લા 3 વર્ષથી આંબેડકર જયંતિની ઉજવણી આપ સૌ સાથે મળીને રાજ્યના અલગ અલગ જિલ્લામાં કરતા આવ્યા છો. આજે અહીં માતૃપિતૃ વંદના, ભીમ ડાયરો અને તુરી બારોટ સમાજના તેજસ્વી છાત્રો આજે આપણે અહીંયાથી સન્માન કર્યું છે. એ બધા જ છાત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આયોજનકર્તાઓને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. તુરી બારોટ જ્ઞાતિ તો પરંપરાગત કલા સંસ્કૃતિના વારસાને જાળવવાનું કામ કરતી જ્ઞાતિ છે. વડાપ્રધાન મોદી સાહેબે આપણી વિરાસતોનો ગૌરવ કરીને વિકાસ મંત્ર વિકાસ ભી વિરાસત ભીની આપ્યો છે. તુરી બારોટ સમાજ તો પ્રાચીન કાળથી જ આવી સંગીત સહિત અનેક કલા વિદ્યાની વિરાસતનું ગૌરવ ધરાવે છે. હમણાં ડૉક્ટર સાહેબ અહીંયાથી કહેતા હતા એમ કે કહેવત છે કે તુરી સમાજનું બાળક રડતું હોય તો એ રાગમાં રડે. એટલે લોકજીવનમાં આવી કહેવતો એમને નથી પડી જતી હોતી, સદીઓના અનુભવ પછી આ કહેવત ઉતરતી હોય. એટલે સદીઓના અનુભવ પછી આ કહેવત ઉતરી છે, ત્યારે એ કહેવત કલા પ્રત્યે તમારા સમાજની સાધના અને સમર્પણ દર્શાવે છે. એક સમયે આપણે ત્યાં જ્યારે ટીવી, રેડિયો, સિનેમા જેવા આજના જમાનાના મનોરંજનના સાધનો ન હતા, ત્યારે તમારા સમાજે લોકોને ભવાઈ અને ડાયરા દ્વારા લોક મનોરંજન પૂરું પાડ્યું છે. એક તરફ કલા સાધના કરી છે, તો બીજી તરફ સમાજના ઘણા પરિવારોને ચોપડા, રેકર્ડ રાખવાનું, ઇતિહાસ સંવર્ધનનું કાર્ય પણ તમે કર્યું છે. તુરી બારોટ સમાજ પરંપરાને જાળવીને પ્રગતિના માર્ગે અગ્રેસર બન્યો છે. આજનો આ કાર્યક્રમ તેનું જીવંત ઉદાહરણ છે. ડાયરો તો ગુજરાતીઓ માટે મનોરંજનની સાથે જનજાગૃતિનું ઉત્તમ માધ્યમ રહ્યો છે. ભીમ ડાયરો તો બાબા સાહેબની સ્મૃતિને, એમના જીવન સંઘર્ષને, એમણે આ દેશ માટે કરેલા બલિદાનને વંદન કરવાનો અવસર છે. ભારતીય જનતા પાર્ટીએ 24 એપ્રિલ સુધીને, આજથી 24 એપ્રિલ સુધી છે ને, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન ચલાવવાના છે. અને આ અભિયાન અંતર્ગત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય થવાનું છે. બાબા સાહેબની વંદનાના આ આંબેડકર જયંતિના અવસરે આપણે સૌ વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રવંદનાનો સંકલ્પ લઈએ. એ જ બાબા સાહેબે આપેલી સાચી અંજલિ છે. વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલા 9 સંકલ્પો
સાકાર કરવા માટે આપણે પ્રતિબદ્ધ થઈએ. આ 9 સંકલ્પો હું તમને કહું, આમ જેટલા થાય એટલા આપણાથી બધાએ કરવા જોઈએ. આપણાથી જે શક્ય હોય એ કરવાનું. આપણે સમાજ માટે, આપણે આપણા પોતાના માટે તો જીવીએ જ છીએ, પણ સમાજ માટે પણ આપણી પ્રતિબદ્ધતા હોવી જોઈએ દરેક જણે. એમાં તમે કે હું બે જુદા નથી, એક જ છીએ એમ સમજીને આપણે બધાએ કામ કરવું જોઈએ. કેચ ધ રેન, પાણી જે વાપરીએ છીએ તો આપણા ભવિષ્ય માટે બચાવવાની વ્યવસ્થા શું હોઈ શકે એ અભિયાન માનનીય વડાપ્રધાનશ્રીએ આપ્યું છે. તો એમાં જેટલું કામ આપણાથી થઈ શકે એ કરવું જોઈએ. એક પેડ માં કે નામ, એટલે ગ્રીન જેટલું વધારીશું આ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટે એક પેડ માં કે નામ, એટલે જેટલા બને એટલા ઝાડ, જ્યાં બને ત્યાં, આપણી જ્યાં જગ્યા મળે ત્યાં એક ઝાડ આપણે આપણી માતાના નામે ઉછેરીએ. સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ. સ્વચ્છતા તો આપણા સંસ્કારમાં જ આવી જવું જોઈએ કે ભાઈ આપણે આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવી જ જવી જોઈએ. કોણ શું કરે છે જોવાનો કરતાં આપણે ગંદકી નથી કરવી ક્યાંય. જાહેરમાં આપણાથી ગંદકી ન થાય એનું ધ્યાન રાખીએ તો પણ ખૂબ મોટી આપણને કહેવાય કે સમાજ સેવા આપણે કરી શકીશું. વોકલ પ્રાકૃતિક ખેતી છે, વોકલ ફોર લોકલ છે, એટલે કે આપણે જે પણ રોજિંદા જીવનમાં વાપરતી વસ્તુ આપણી ભારતની છે કે આપણા રાજ્યની છે એ આપણે ધ્યાન આપવું જોઈએ. આપણી યોગ તથા રમતગમતને જીવનનો ભાગ બનાવવો અને દેશ દર્શન. આપણે ફોરેન ભરવાનું આપણા બધા એના મગજમાં હોય કે આપણે ફોરેન ફરવું છે, અને ફરવાનો વાંધો નથી, પણ પહેલાં આપણો દેશ અને આપણું ગુજરાત પણ સાથે સાથે ફરવું જોઈએ. અને તો જ આપણે આપણી સંસ્કૃતિ તો જાણી લઈએ, પછી આપણે બીજાની જાણીશું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય થવાનું છે. બાબા સાહેબની વંદનાના આ આંબેડકર જયંતિના અવસરે આપણે સૌ વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રવંદનાનો સંકલ્પ લઈએ. એ જ બાબા સાહેબે આપેલી સાચી અંજલિ છે. વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલા 9 સંકલ્પો સાકાર કરવા માટે આપણે પ્રતિબદ્ધ થઈએ. આ 9 સંકલ્પો હું તમને કહું, આમ જેટલા થાય એટલા આપણાથી બધાએ કરવા જોઈએ. આપણાથી જે શક્ય હોય એ કરવાનું. આપણે સમાજ માટે, આપણે આપણા પોતાના માટે તો જીવીએ જ છીએ, પણ સમાજ માટે પણ આપણી પ્રતિબદ્ધતા હોવી જોઈએ દરેક જણે. એમાં તમે કે હું બે જુદા નથી, એક જ છીએ એમ સમજીને આપણે બધાએ કામ કરવું જોઈએ. કેચ ધ રેન, પાણી જે વાપરીએ છીએ તો આપણા ભવિષ્ય માટે બચાવવાની વ્યવસ્થા શું હોઈ શકે એ અભિયાન માનનીય વડાપ્રધાનશ્રીએ આપ્યું છે. તો એમાં જેટલું કામ આપણાથી થઈ શકે એ કરવું જોઈએ. એક પેડ માં કે નામ, એટલે ગ્રીન જેટલું વધારીશું આ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટે એક પેડ માં કે નામ, એટલે જેટલા બને એટલા ઝાડ, જ્યાં બને ત્યાં, આપણી જ્યાં જગ્યા મળે ત્યાં એક ઝાડ આપણે આપણી માતાના નામે ઉછેરીએ. સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ. સ્વચ્છતા તો આપણા સંસ્કારમાં જ આવી જવું જોઈએ કે ભાઈ આપણે આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવી જ જવી જોઈએ. કોણ શું કરે છે જોવાનો કરતાં આપણે ગંદકી નથી કરવી ક્યાંય. જાહેરમાં આપણાથી ગંદકી ન થાય એનું ધ્યાન રાખીએ તો પણ ખૂબ મોટી આપણને કહેવાય કે સમાજ સેવા આપણે કરી શકીશું. વોકલ પ્રાકૃતિક ખેતી છે, વોકલ ફોર લોકલ છે, એટલે કે આપણે જે પણ રોજિંદા જીવનમાં વાપરતી વસ્તુ આપણી ભારતની છે કે આપણા રાજ્યની છે એ આપણે ધ્યાન આપવું જોઈએ. આપણી યોગ તથા રમતગમતને જીવનનો ભાગ બનાવવો અને દેશ દર્શન. આપણે ફોરેન ભરવાનું આપણા બધા એના મગજમાં હોય કે આપણે ફોરેન ફરવું છે, અને ફરવાનો વાંધો નથી, પણ પહેલાં આપણો દેશ અને આપણું ગુજરાત પણ સાથે સાથે ફરવું જોઈએ. અને તો જ આપણે આપણી સંસ્કૃતિ તો જાણી લઈએ, પછી આપણે બીજાની જાણીશું. આપનો સમાજ તો પરંપરાગત રીતે વારસા વિરાસતનું ગૌરવ અને સંવર્ધનનું કાર્ય કરતો આવ્યો છે. લોક જાગૃતિના કાર્યો દ્વારા એક રીતે તમારા સમાજે રાષ્ટ્ર સેવામાં પણ યોગદાન આપ્યું છે. વિકસિત ભારત માટેના તમામ સંકલ્પો જનભાગીદારીથી પાર પાડવામાં અને વધુને વધુ લોકો સુધી આ સંકલ્પનો સંદેશો એ તો તમે પહોંચાડી શકશો ને. આ બધા 9 સંકલ્પો તો લોકો સુધી પહોંચાડવામાં કામ આપણે કર્યું છે અત્યાર સુધી. અત્યારે ફરીથી એક વખત વધારે આ મોટું કામ છે, બહુ મોટું કામ છે.
પહોંચાડવા તુરી બારોટ સમાજ સક્રિય યોગદાન આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર માન્ય જી ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપનો. સાહેબ, ગ્રીન ગ્લોબલની જે સંસ્થા છે જીતુભાઈની, એમાં આખો સંઘ જોડાયેલો છે, એટલે પર્યાવરણની રક્ષા યુવાનોની ટીમ ગ્રીન કમાન્ડો બની અને કરી રહ્યા છે. અહીં આપણી સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર અનિલભાઈ નાયક સાહેબ અહીંયા ઉપસ્થિત છે. તો સંજયભાઈ બારોટ વડગામ અને રાજેશભાઈ જાદવ પાટણને વિનંતી કરું છું માનનીય અનિલભાઈનું સન્માન કરે, અને પછી તરત જ માનનીય અનિલભાઈનું ઝડપથી આપણે માન્ય મુખ્ય નાયક સાહેબનું અભિવાદન કરીએ. સાહેબ, સેવા સંઘના હોદ્દેદાર શ્રીઓ આપની આવેદનપત્ર આપવાનું. તુરી બારોટ સમાજ સેવા સંઘના હોદ્દેદારો માન્ય મુખ્યમંત્રીશ્રીને એક નાનકડી માગણી છે એ અર્પિત કરશે. સાહેબ, એક નાનકડી લાગણી અને માગણી છે. જોરદાર તાળીઓ સાથે વધાવીએ. નાનકડી સમાજની માગણી સાહેબશ્રીને આજે એક પત્ર અર્પિત કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. અને હવે હું વિનંતી કરીશ મને મુખ્યમંત્રીશ્રી સાથે માતૃપિતૃ બંનેના કાર્યક્રમ સ્થળ તરફ કેન્સલ છે. ઓકે, તો આભાર વિધિ માટે પ્રવીણભાઈ બારોટ બરવાડાને વિનંતી કરું છું. શ્રી આભાર વિધિ. નમસ્કાર. આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ શ્રી તથા આમંત્રિત મહેમાનો, મંચ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આજના બાબા સાહેબના આંબેડકર જયંતિ નિમિત્તે હાજર રહી અને સર્વ કાર્યક્રમને સહકાર આપ્યો તે બદલ સર્વે સમાજના મહેમાનો, ફોટોગ્રાફરો, પત્રકાર મિત્રો અને સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દિલથી સર્વને ખૂબ આભાર સાથે વિરમું છું. આપણો કાર્યક્રમ ચાલુ છે. માન્ય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા. સાહેબ, હૃદયથી આભાર. હવે આ બધા જે સન્માન બાકી છે વિદ્યાર્થીઓના, અને કોણ વિનુભાઈ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રીનું વિનુભાઈ સમાજના અગ્રણી છે, એ અભિવાદન કરશે. અને હવે આપણો કાર્યક્રમ હજુ ચાલુ છે. વિદ્યાર્થીઓના સન્માન અને જે બાકી છે બધો જ, ત્યારે એમનો સાહેબજી આપની ઉપસ્થિતિ માટે અમે હૃદયથી આભાર માની છીએ. એકવાર જોરદાર તાળીઓ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મહેમાનોનો હૃદયથી આભાર. આપણા મહેમાનો અહીંયા બિરાજમાન છે. આપણે કાર્યક્રમ ચાલુ છે હજુ. જે રાકેશભાઈ જે વિદ્યાર્થીઓના સન્માન બાકી છે એ સન્માન કરાવશે. આદરણીય અનિલભાઈ સાહેબ પણ ઉદ્બોધન કરવાના છે. ભારત માતા કી વંદે, જય ભીમ. આભાર. માન્ય મુખ્યમંત્રી શ્રી ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ આજે આપણી સાથે જોડાયા, આપણા માટે ગૌરવની ક્ષણ છે. આપણા મહેમાનોને ફરી એકવાર વિનંતી કરી સ્થાન લેશે. અને 1000થી 1 લાખની વસ્તી છે સાહેબ આશરે, પણ વિચરતી જાતિ હોવાના લીધે હજુ પણ અમારા ઘણા બધા મિત્રો સગાઓ અમારાથી કોન્ટેક્ટમાં પણ નથી આવી શક્યા. તુરી બારોટ સમાજ સેવા સંઘ સાહેબ છેલ્લા 25 વર્ષથી 6 સમૂહ લગ્નો કર્યા છે. દર વર્ષે અમે 14મી એપ્રિલની ભવ્ય ઉજવણી કરીએ છીએ સાહેબ, અને એમાં પણ છેલ્લા 3 વર્ષથી અમે દર વખતે 14મી એપ્રિલે અલગ જિલ્લામાં જઈને ઉજવણી કરીએ છીએ સાહેબ. 14મી એપ્રિલ 2022માં અમે મહેસાણા ટાઉન હોલ કરેલી, ત્યારબાદ પાટણ કરેલી, ને આ ત્રીજી અમારી, હું પ્રમુખ બન્યો એના પછીની ગાંધીનગરમાં આપના અધ્યક્ષપણા હેઠળ સાહેબ થઈ રહી છે. અમે પરિચય મેળા કરીએ છીએ, શૈક્ષણિક ક્લાસ જીપીએસસી યુપીએસસીના ચલાવીએ છીએ. આર્થિક રીતે જે દીકરા દીકરીઓ ભણવામાં હોશિયાર હોવા છતાં આર્થિક કન્ડિશનના કારણે નથી ભણી શકતા, એમને આર્થિક મદદ પણ કરીએ છીએ સાહેબ. અને સમાજને એક મંચ પર લાવવા માટે
અમારી ટીમમાં સાહેબ ક્લાસ 1 ક્લાસ 2 લેવલના લગભગ 25 હોદ્દેદારો છે કે જે એમનો હોદ્દો છોડીને પણ આ સમાજની સેવા કરવા નીચે બેસે છે. એટલે એ અમારા તુરી બારોટ સમાજ સેવા સંઘની ઓળખ છે સાહેબ, કે અમે જે હોદ્દેદારો છીએ મોટા ભાગના બધા આ સમાજમાંથી સ્ટ્રગલ કરીને આગળ આવેલા હોદ્દેદારો છીએ. દર વર્ષે સાહેબ 200 થી વધારે લોકોનું સન્માન અમે 14મી એપ્રિલે કરીએ છીએ, અને આજે અમે સન્માનની સાથે સાથે બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણીની સાથે સાથે આપણા હિન્દુ કલ્ચર પ્રમાણે જે માતા પિતાની પૂજા એ પણ સાહેબ આજે 36 દીકરા દીકરીઓ એમના માતૃપિતૃની વંદના 7 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે જાહેરમાં સાહેબ અમે લોકો કરવાના છીએ. આપશ્રી જ્યારે મુખ્યમંત્રી તરીકે અહીંયા પધાર્યા છો ત્યારે સાહેબ બીજું કંઈ નથી માગતો પણ આપનો આશીર્વાદ અને અમારા સમાજ તરફ એક અમી દ્રષ્ટિ સાહેબ. અમારી સૌથી મોટી એક સમસ્યા છે કે અમને ગાંધીનગર આજુબાજુ અમારી પાસે કોઈ ભવન ઓટલો નથી સાહેબ. અમારા દીકરાઓને ભણવું હોય પણ રહેવાનો ખર્ચો એટલો બધો અમદાવાદ ગાંધીનગરમાં હોય છે કે એ લોકો ભણી પણ નથી શકતા, અને ક્યારેક એમને જોબ કરવી હોય 20-25 હજારની સાહેબ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી તો મળી જાય છે, પણ એ લોકોને અહીંયા રહેવામાં જ ખર્ચો 10-15 હજાર થઈ જાય છે. એટલે અમારી સૌથી મોટી કોઈ તકલીફ હોય તો એમને અહીંયા કોઈ અમારી એક હોસ્ટેલ જેવી કોઈ જગ્યા નથી સાહેબ. સાથે સાથે અમે ભવિષ્યના સાહેબ કેટલાક આયોજનો કરી રહ્યા છીએ જે આપશ્રીને અમે આવેદનપત્ર સ્વરૂપે આપને રજૂ કરીશું. અમારા ભવાઈ કલાકારો જે છે સાહેબ ઉંમરલાયક થઈ ચૂક્યા છે, બહુ બધા યંગસ્ટર્સ પણ ભવાઈ કરી રહ્યા છે, પણ એ લોકોને પણ એક સર પેન્શન અને જ્યારે વૃદ્ધ થાય છે પછી એમને કામ મળતું નથી, એટલે એમને પણ એક મોટી સમસ્યા આર્થિક નડી રહી છે સાહેબ. અને અમારા બાળકો સાહેબ બધા સંગીતમાં માસ્ટર છે. જન્મે ત્યારે અમારું એવું કહેવાય તુરી બારોટ સમાજનો દીકરો ઘોડિયામાં જો રડે ને તો પણ એ સ્વરમાં સૂરમાં રડે સાહેબ. એટલે સંગીતમાં તો અમારી માસ્ટરી છે જ સાહેબ. અમારા એવા કલાકારો છે, મણિરાજભાઈ બારોટ સાહેબ અમારા એના ઉદાહરણ છે, જો આપે સાંભળ્યા હોય એમને તો એ અમારા સમાજનું સૌથી મોટું ઘરેણું હતા. અને એવા તો અમારે ઘણા દીકરા દીકરીઓ છે સાહેબ, પણ અમે એ લોકોને જે પ્રોફેશનલ ટ્રેનિંગ કહેવાય, સંગીતની જે પ્રોફેશનલ ટ્રેનિંગ હોય જે ફિલ્મ લાઇનમાં ચાલતી હોય કે પ્રોફેશનલી, એ અમે આર્થિક કારણોસર સર આપી શકતા નથી. આ અમારી એક મજબૂરી છે. અને જેમ સુદામાના દાળિયા ખાતા ખાતા જ કૃષ્ણ ભગવાને એમનું કલ્યાણ કર્યું હતું, એક પ્રેમ આપ્યો હતો, તેમ બાબા સાહેબે સર્વે સમાજો સાથે મળી કલ્યાણનું કામ કર્યું હતું. અને આપ પણ અને ગુજરાતની અત્યારની સરકાર ભારતીય જનતા પાર્ટીની સર બાબા સાહેબના આદર્શોને માને છે, બાબા સાહેબના આદર્શો તરફ લક્ષ્ય છે. તો જેમ બાબા સાહેબે અમારું કલ્યાણ કર્યું તેમ આપશ્રી પણ અમને યાદ રાખશું એવી અપેક્ષા સહ તુરી બારોટ સમાજ વતીથી સાહેબ હાર્દિક અભિનંદન કરું છું. આભાર. થેન્ક યુ. આભાર આદરણીય ડૉક્ટર શૈલેષભાઈ સાહેબ આપનો. સમાજે કલાકારો ઘણા આપ્યા છે, ત્યારે બાબુલ બારોટ આપણી સાથે ઉપસ્થિત છે. સમાજની 2 મિનિટની એમની વાત આપણી વચ્ચે રજૂ કરશે. થમ થડકે મેડી હસન પછી ખેલો લાગે ખાટ, પણ ભલે દાદા આપ પધાર્યા એ અમારો સમાજ જોતો તો આપની વાત. ભાઈ ભાઈ ભાઈ, નચાવ્યા ઘણા ને આજ હું નાચી રહ્યો છું. નચાવ્યા ઘણા આજ હું નાચી રહ્યો છું, અને દીધા દાન ઘણા આજ હું યાચી રહ્યો છું. સમયનું રમકડું બની જેમ હું રમ્યો છું, કારણ કે જેમ મારા નાથે રમાડ્યો એમ હું રમ્યો છું. પણ આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલૂનો સ્નેહ સખી અમારી ગોઠમાં હાચા બોતેડે વર્ષા મેં ઇતિહાસ રચ્યો છે સાહેબ, ઇતિહાસ બન્યો છે. આટલા વર્ષોમાં એક રાકા સમાજની વચ્ચે રાજા આવી બે, આ કોઈ બનવા જેવી વાત છે? એક ઘટના યાદ આવે છે. ભાવનગર નરેશના તાબામાં એક ગામ હતું, અને એ ગામની માલિપા એક મેપા નામનો વડકર વેજા વળતો હતો. એટલે સાવરકુંડલાની વાત ભાવનગર પહોંચી સાહેબ, અને કોઈ કે કાન ભરે, બાપુ તમારા દરબારમાં આ એક ગામ છે ને એ સાવરકુંડલાનો એક વડકર મેપો નામ, અને ઈ કે ભજનમાં જાય, રમે, નાચે, કૂદે, અને એવો આડંબર કરે છે કે જાણે એને ભગવાન મળ્યા હોય એમ. હે, શું વાત કરો છો? તો કે હા, હાલો આપણે જોવા જાય. હવે જોજો, ભાવનગરનો રસાલો આખો ચોપદાર કામદાર સાવરકુંડલાના પાદરમાં આવી અને પૂછ્યું મેપો વડકર ક્યાં? કે બાપુ એ હામે ખોરડો રહ્યો વેજા વડે, એ મેપો વડકર. હે,
ભાવનગર નરેશ ધીરે 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 ડગલા માંડતા એ બરાબર એના ખોરડાની માલી પા ગયા અને કીધું કે મેપો તું? હા બાપુ મેપો હું છું. આ બધા વાતો કરે છે કે તને ભગવાન મળ્યા, સાચી વાત? કે હા બાપુ ભગવાન મળ્યા, મને સાચી વાત છે. તો કે એની પ્રતીતિ શું? કે બાપુ આપ પધાર્યા એ મારા જેવા વાંકાના સમાજ વચ્ચે અને ભલા ભલા ગુર્જર ધડી ગુજરાતનો હવાય, ગુજરાતનો રાજા ધુરી બારોટ સમાજના આંગણામાં આવે એટલે સાહેબ અમને તો ભગવાન મળ્યા બરાબર છો. અમારા ડરશો નહીં, ક્યાંય મૂંઝાશો નહીં, આજીવિકા માટે અટવાશો નહીં, તમારું નામ ડૂબવા નહીં દે. ધુરી બારોટનો તારણહાર મળ્યો છે બાપ, ધુરી બારોટ સમાજનો તારણહાર. બીજું કાંઈ નહીં બાપ, આખા ગુજરાતના તમામ સમાજો ગાંધીનગરની લીલી હરિયાળીમાં સાઈડે ઉભા છે સાહેબ. અમારો ધુરી બારોટ તડકાની બાલી પાટણ વળે છે સાઈડે લાખો. અમને એક અમારા સમાજનું એક ભવન બની આપો બાપ, અમે સાયડાની અપેક્ષા રાખી. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. વાહ બાબુલભાઈ, મરું પણ માગું નહીં અપને તનકે કાજ, પણ પરમારથને કાજ મને માગતા ન આવે લાજ. સમાજ માટે ખૂબ સારી રીતે માગ્યું, આભાર સાહેબ. ધુરી બારોટ સમાજ સેવા સંઘની એક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, ત્યારે હું વિનંતી કરીશ સાહેબ આપના કરકમલોથી સમાજ સેવા સંઘની મોબાઈલની એપ્લિકેશનનું આપ લોકાર્પણ કરશો. એકવાર જોરદાર તાળીઓની ગુંજારાઓ સાથે આપણા સમાજની મોબાઈલ એપ્લિકેશન જે તૈયાર કરી છે માનનીય મુખ્યમંત્રી શ્રીના કરકમલો દ્વારા આપણે સાહેબના હાથમાં અર્પિત કરીએ. પ્રમુખ બંને જોડાશે. બંને એકવાર જોરદાર તાળીઓની ગુંજારાઓ સાથે આપણી મોબાઈલ એપ્લિકેશન યાદવ સાહેબ. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ કહ્યું કે શિક્ષણ એ તો સિંહણનું દૂધ છે, અને એ જ પ્રકારે શિક્ષણ ક્ષેત્રે જેમને ઉચ્ચતમ કક્ષા પ્રાપ્ત કરી છે એવા વિદ્યાર્થીઓને મને મુખ્યમંત્રીશ્રીના કરકમલોથી સન્માનિત કરીએ છીએ. હું વિનંતી કરીશ માન્ય મુખ્યમંત્રીશ્રીને આ વિદ્યાર્થીઓને આપ સન્માનિત કરશો. વર્ષ 2022માં ધોરણ 10માં સાહેબ ગણિત વિષયમાં 100માંથી 100 અને વર્ષ 2024માં ધોરણ 12માં બાયોલોજીમાં 100માંથી 100 માર્ક્સ મેળવનાર મહેસાણા જિલ્લામાં પ્રથમ ક્રમે શ્રી આલોક દીપક કુમાર જાદવ હાલ MBBS ધારપુર મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરી રહ્યો છે. મોમેન્ટો અને પ્રમાણપત્ર તથા પેનની સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી અભિવાદન કરશે. જોરદાર તાળીઓની ગુંજારાઓ સાથે આલોક દીપક કુમાર જાદવ બધા મહેમાનો માન્ય મુખ્યમંત્રી શ્રી સાથે જોડાજે. ત્યાર પછી વર્ષ 2023માં ધોરણ 10માં ગણિત વિષયમાં 100માંથી 100 ભાવનગરમાં પ્રથમ ક્રમે તથા ગુજરાતમાં ત્રીજા ક્રમે આવનાર કુમારી વાળા કીર્તિ ચેતન કુમાર ભાવનગરનું સન્માન મોમેન્ટો પ્રમાણપત્ર અને પેન દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીના કરકમલોથી સન્માન. નજીક આવી જશો. ખુશાલી પણ નજીક આવી જાય. ચૌહાણ વૃષ્ટિ નવીનચંદ્ર નજીક આવી જાય. હાર્દિક પ્રવીણભાઈ બારોટ બેરણા નજીક આવી જાય. આ જેટલા નામ બોલે બધા નજીક આવી જાય પ્લીઝ. હા એક કહી દો. વર્ષ ત્યાર પછી કુમારી વાળા કીર્તિ ચેતન કુમાર જેને વર્ષ 2023માં ગણિતમાં 100માંથી 100 અને ભાવનગરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જોરદાર તાળીઓ સાથે. વર્ષ 2021 CBSEની ધોરણ 12 સાયન્સમાં 93.60% સાથે ઉત્તીર્ણ શ્રી ખુશાલી મનોજભાઈ પરમાર જામનગર. ખુશાલી મનોજભાઈ પરમાર CBSEમાં ધોરણ 12 સાયન્સમાં 93.60% સાથે ઉત્તીર્ણ. વર્ષ 2024માં ધોરણ 12 સાયન્સ બી ગ્રુપમાં
82.28% તથા હાલ વડોદરા મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં નીટ સ્કોર 642,720માંથી કુમારી ચૌહાણ વૃષ્ટિ નવીનચંદ્ર. કુમારી ચૌહાણ વૃષ્ટિ નવીનચંદ્ર. ડોક્ટર હાર્દિક પ્રવીણભાઈ વારોડ બેરણા, ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જીકે જનરલ હોસ્પિટલ, MD રેસ્પિરેટરી મેડિસિન, ભુજ, ગુજરાતનું સન્માન, મોમેન્ટો, પ્રમાણપત્ર